Hello students, good morning. This is standard 9th and unit 4 Call of the Hills. Hills તરફથી call मतलब કે બોલાવવું. So directly we are going to start this unit. On the next page read. This is a story of Abu Chacha and her dear goat, little goat, Chandni. This is so white as snow. એકદમ બરફ જેવી વ્હાઈટ છે. સો એનું નામ અબુ ચાચા ચાંદની રાખે છે. અબુ ચાચાનો એક નેઈબર છે, પાડોશી, જેનું નામ છે ગોવિંદા. તો આપણે આ સ્ટોરી સ્ટાર્ટ કરીએ. લેટ્સ સી ધ ફર્સ્ટ પેરેગ્રાફ. હે અબુ મિયા, લુકિંગ સેડ, વાય આર યુ સિટિંગ અલોન ટુડે? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? ગોવિંદા વોઝ વરીડ. ગોવિંદા ચિંતામાં કંઈક પૂછે છે. શું પૂછે છે? હે અબુ મિયા, લુકિંગ સેડ, શું તમે ઉદાસ દેખાવ છો? વાય આર યુ સિટિંગ અલોન ટુડે? આજે કેમ તમે એકલા બેઠા છો? વાય આર યુ સિટિંગ અલોન ટુડે? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? તમારી ડાર્લિંગ મતલબ કે તમને ગમતી કલુઆ ક્યાં છે? કલુઆ એ ગોટ હતી, રાઈટ. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. I have seen her footprints going up the hills. The devil must have killed her. આ ડાયલોગ છે અબુ મિયાનો. અબુ ચાચા કહે છે પરહેપ્સ મતલબ કે કદાચ. કદાચ આઈ હેવ લોસ્ટ હર, મેં તેને ગુમાવી દીધી. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ્સ, મેં તેના પગ છે તે ફૂટપ્રિન્ટ્સ છે તે હિલ્સ તરફ જતા જોયા છે. That devil must have killed her. અને તે રાક્ષસ છે એને મારી જ નાખ્યું હશે. સો નેક્સ્ટ. Poor Abu Khan was almost in tears. He could not understand why Kalua broke the string and disappeared in the night. He used to give her green juicy grass and tasty grains. But even then his only family member had left his house. So poor Abu Khan was almost in tears. Abu Khan છે એ આંસુમાં હતા, મતલબ કે દુઃખમાં હતા. He could not understand. તે સમજી ન શકતા હતા. He could not understand. Why Kalua broke the string. કલુઆએ શા માટે string મતલબ કે દોરી તોડીને and disappeared in the night. દોરીને તોડીને તે રાત્રિમાં અદૃશ્ય કેમ થઈ ગઈ? Disappeared. He used to give her green juicy grass and tasty grains. તે તેમને દરરોજ આપતા હતા. શું? તો તેનો આન્સર છે ગ્રીન જ્યુસી ગ્રાસ, એકદમ તાજું અને લીલુંછમ ઘાસ આપતા હતા, તેમજ ટેસ્ટી ગ્રીન્સ અને ટેસ્ટી સ્વાદિષ્ટ અનાજના દાણા. ગ્રીન્સ મતલબ અનાજના દાણા. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. પણ છતાંય તેને એકમાત્ર કુટુંબનું સભ્ય છે તે ઘર છોડીને જતું રહ્યું, અને એ હતી કલુઆ. કુટુંબનું સભ્ય માનતા હતા એટલા સુધી તે પોતાની નજીક ફીલ કરતા હતા કલુઆને. આફ્ટર સમ ડેઝ, લેટ્સ સી ધ નેક્સ્ટ પેરેગ્રાફ. આફ્ટર સમ ડેઝ અબુ મિયા bought another goat. This new one was pretty, with as white as snow, had two little horns and a pair of lovely bright red eyes. I will call you Chandni, caressing her soft fur, he said. તો અહીં વાત કરે છે આફ્ટર સમ ડેઝ, થોડાક દિવસો પછી. આફ્ટર એટલે પછી. અબુ મિયા બોટ, બાયનું ભૂતકાળ છે, બાય એટલે ખરીદવું, બોટ એટલે ખરીદ્યું. તેમણે નવી એક ગોટ છે, બકરી છે, તે ખરીદી. This new one was pretty, white as snow. આ નવી છે તે ખૂબ સુંદર હતી, પ્રીટી. white as snow, સફેદ હતી બરફની જેમ. had two little horns, બે નાનકડા horns એટલે કે શિંગડા. and pair of lovely bright red eyes, અને બે bright red eyes હતી. I will call you Chandni, હું તેને ચાંદની કહીશ. caressing her soft fur, he said. caressing એટલે સુંવાળો, હાથ ફરવો. તેના ફર છે ઉપરની જે સુંવાળી રૂવાટી છે તેની ઉપર હાથ ફેરવતા તે કહે છે કે હું તેને ચાંદની કહીશ.
In the next, one fine morning, his neighbor Govinda arrived. He saw Abu Mia talking to his own family member. Hey, Abu Chacha, you look happy and healthy. How is life now? So, એ પૂછે છે ફર્સ્ટ ગોવિંદા તેને દેખાય છે અને હી સો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર અને ગોવિંદા છે એ જુએ છે કે અબુ મિયા પોતાના એકમાત્ર કુટુંબના સભ્ય સાથે વાત કરી રહ્યા છે ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર સો હે અબુ ચાચા યુ લુક હેપી એન્ડ હેલ્ધી અબુ ચાચા તમે તો ખુશ દેખાવ છો સ્વસ્થ દેખાવ છો હવે લાઈફ કેવી છે સો આન્સર I am the happiest person, Govinda. Chandni has brought new life to me. She loves me a lot, and even I can't live without her. Abu Chacha was beaming with joy. I am happiest person. એટલે હું સૌથી વધુ ખુશ પર્સન છું, ખુશ વ્યક્તિ છું. ચાંદની હેઝ બ્રોટ એ બ્રિંગનું ભૂતકાળ છે. ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. શી લવ્સ મી અ લોટ તે મને ખૂબ જ ચાહે છે એન્ડ ઇવન અને હું પણ આઈ કાન્ટ લીવ વિધાઉટ હર એટલે કે હું તેના વગર હવે રહી શકું એમ નથી અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય તે ખૂબ જ આનંદમાં હતા ખુશ હતા બટ વોટ વર યુ ટેલિંગ હર નેક્સ્ટ પેરેગ્રાફ છે બટ વોટ વર યુ ટેલિંગ હર પણ તમે તેને શું કહેતા હતા I saw you talking with your darling. Oh, yes. I was telling her the story of Kalua's sad end at the bloodthirsty teeth of the devil on the hill. So, વાત કરે છે but what were you telling her? પણ તમે તેને શું કહેતા હતા? So, I was talking with you. I saw you talking with your darling. મેં જોયું કે તમે તમારી ડાર્લિંગ સાથે કંઈક વાત કરી રહ્યા છો મતલબ તેને ગમતું એટલે કે ડાર્લિંગ ઓ યસ અરે હા આઈ વોઝ ટેલિંગ હર હું તેને કહી રહ્યો હતો ધ સ્ટોરી ઓફ કલુઆઝ સેડ એન્ડ કલુઆના દુઃખદ અંત થયો હતો બ્લડ થર્સ્ટી એટલે કે એકદમ તરસ્યું લોહી માટે તરસ્યા દાંત એ ડેવિલના જે હિલ્સ પર રહે છે ડેવિલ એટલે રાક્ષસ થશે પણ અહીંયા ડેવિલ વર્ડ યુઝ થયો છે અન્ય હિંસક પ્રાણીઓ માટે વાયોલેન્ટ પ્રાણીઓ માટે એનિમલ માટે સો અબુ મિયા રિપ્લાઇડ but my dear Chandni will never leave me. She is so understanding and happy with me. પણ my dear Chandni પણ મારી વહાલી ચાંદની છે will never leave me એ મને ક્યારેય નહીં મૂકે she is so understanding તે તો અન્ડરસ્ટેન્ડિંગ છે સમજવું છે અને મારી સાથે ખુશ પણ છે he added मतलब કે આ વાત છે એ પોતાની એડ કરીને કહે છે then Govinda's dialogue Govinda said Abu Chacha I am delighted to see you like this I am sure Chandni will accompany you till your last breath કહે છે અબુ ચાચા હું તમને આ રીતે જોઈને ખૂબ ખુશ છું આઈ એમ ડિલાઇટેડ એટલે આનંદિત ખુશ આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ આઈ એમ હું શ્યોર છું નક્કી છું કે ચાંદની વિલ અકમ્પની યુ ચાંદની તમારો સાથ આપશે ટિલ એટલે કે ત્યાં સુધી ટિલ લાસ્ટ બ્રેથ તમારા છેલ્લા શ્વાસ સુધી ચાંદની તમારો સાથ આપશે હું નક્કી જ છું શ્યોર છું સમ યર્સ પાસ્ટ હવે કેટલાક વર્ષો પસાર થઈ જાય છે ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ્સ ચાંદનીને હિલ્સ તરફ ત્યાંથી અબુ ચાચાના ઘરથી દેખાતા હિલ્સ છે પર્વતો તેના પ્રત્યે આકર્ષણ થાય છે એટ્રેક્શન થાય છે એવરી મોર્નિંગ શી વોચ ધ hill tops shining in the tender sunlight દરરોજ સવારે every morning she watched તે જોતી હતી the hilltop હિલની ટોપ છે તે shining in the tender sunlight સવારના ખૂબ જ કોમળ સૂર્યપ્રકાશની અંદર તે કેટલી બધી સરસ શાઇનિંગ મારતા હતા જે હિલ્સ છે તે
How beautiful these hills are, she thought. ચાંદની વિચારે છે આ હિલ્સ કેટલા સુંદર છે. And how refreshing is the breeze that blows through them. અને ત્યાંની હવા કેટલી તાજગી ભરી છે. I must run across those green fields. મારે ત્યાં I must run. હું ત્યાં આ ગ્રીન ફિલ્ડ્સ છે લીલાછમ ખેતરો છે ત્યાં દોડવું છે તેની અક્રોસ જવું છે. She ran towards the hills but stopped with a jerk. તે દોડવાનો પ્રયત્ન કરે છે હિલ્સ તરફ but stopped પણ suddenly jerk means suddenly એ સ્ટોપ થઈ જાય છે બંધ થઈ જાય છે. There was a rope around her neck. કેમ કે ત્યાં એક દોરડું હતું તેની નેકની અરાઉન્ડમાં ગળાની અરાઉન્ડમાં. She hated it most. તે તેને નફરત કરતી હતી. આ દોરડું તેને બિલકુલ ન ગમતું હતું. Then gradually Chandni stopped eating the green grass and tasty grain. Gradually એટલે કે ક્રમિક રીતે થોડાક ટાઈમે તે સ્ટોપ કરી દે છે eating the green grass and tasty grain. ટેસ્ટી ગ્રેન્સ અને ગ્રીન ગ્રાસ ખાવાનું એ બંધ કરી દે છે. Even she lost interest in અબુ ખાન્સ સ્ટોરીઝ. હવે તેને અબુ ખાનની સ્ટોરીની અંદર પણ કોઈ ઇન્ટરેસ્ટ રહ્યો નથી. She lost her appetite. તેને કોઈ પણ પ્રકારનું એટ્રેક્શન રહ્યું નથી. તેને કોઈ જ વાતમાં આનંદ આવતો નથી. Grew very thin. અને હવે તે બહુ થિન થઈ ગઈ છે. She stared moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. She stared moodlessly. મૂડ વગર જ તે stared એટલે સતત જોયા રાખવું. STARED. કન્ટિન્યુઅસલી જોવું એટલે stare. તે કન્ટિન્યુઅસલી મૂડ વગર આ હિલ ટોપ્સ છે ત્યાં જોયા રાખે છે. એન્ડ bathing in the sunlight or playing with the clouds. તે તેવા જ સપના જોવે છે કે તે આ સનલાઇટમાં ફરતી હોય સૂર્યપ્રકાશમાં અને આ વાદળો સાથે રમતી હોય. Abu Khan could sense what was happening to his dear Chandni. અબુ ખાન છે તે સમજી ગયા હતા કે ચાંદની સાથે શું થઈ રહ્યું છે. He pushed her into a small hut. તે તેને નાનકડી ઝૂંપડીમાં હટ એટલે કે ઝૂંપડીની અંદર નાખીને ડોર બંધ કરે છે. શટ ધ ડોર. But forgot to close the small window at the back. પરંતુ અબુ ખાન છે એ ત્યાંની આ હટની ઝૂંપડીની નાનકડી એવી વિન્ડો હતી પાછળની સાઈડ એ બંધ કરવાનું ભૂલી જાય છે. Then the same night Chandni made the window her passage for freedom. ચાંદની આ વિન્ડોને આ બારીને પોતાની સ્વતંત્રતાનું પેસેજ બનાવે છે રસ્તો બનાવે છે. When Chandni reached the next paragraph, next page. When Chandni reached the hilltop, the big yellow sun was rising in the horizon. જ્યારે ચાંદની આ સવારે આ હિલ ટોપ પર પહોંચે છે ત્યારે આ મોટો સૂર્ય છે એ હોરિઝોન પરથી ક્ષિતિજ પરથી ઉગી રહ્યો હતો. She was overflowing with joy and wonder. તેને આ બધું ખૂબ જ આનંદિત અને વન્ડરફુલ લાગી રહ્યું હતું અદ્ભુત લાગી રહ્યું હતું. The green grass under her feet became golden yellow. અને તેના પગ નીચે આવેલું જે ગ્રીન ગ્રાસ છે તે આ ટેન્ડર સનલાઇટની અંદર ગોલ્ડન દેખાઈ રહ્યું હતું સોનેરી લાગી રહ્યું હતું. The wind sang an endless song of welcome. વિન્ડ છે પવન છે એ જાણે અનંત વેલકમનું ગીત ગાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું. Chandni felt as if she was meeting her mother after years of separation. ચાંદનીને તો એવો જ ફિલિંગ આવે છે અનુભવ થાય છે કે જાણે તે પોતાની માતાને વર્ષોના સેપરેશન પછી અલગ થયા પછી મળતી હોય એટલે કે વર્ષોથી અલગ થયા પછી જાણે તે તેની માતાને મળતી હોય તેવું તેને લાગી રહ્યું હતું. How different all this was from Abu Khan's prison house. આ બધું કેટલું અલગ છે અબુ ખાનના એ જેલ જેવા ઘર કરતા. That day she jumped, played and ate all around.
એ દિવસે ચાંદની ખૂબ જ કૂદકા મારે છે, રમે છે અને ખાય છે, ગ્રાસ ખાય છે બધી જ બાજુથી. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. તે દુનિયાના ટોપમાં હતી. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. ચાંદનીનો આ ખૂબ જ ખુશ દિવસ હતો. On the next, the sun disappeared behind the hills. Soon the darkness covered the grass, the flowers and trees. The wind stopped blowing. There was stillness all around. An owl hooted from a hole. Chandni felt scared. So, the sun disappeared behind the hills. હવે સાંજનો સમય છે. સૂર્ય છે તે હિલ્સની પાછળ છુપાઈ ગયો. Disappeared, અદૃશ્ય થઈ ગયો. Soon the darkness covered the grass. અને તરત જ જલ્દીથી ડાર્કનેસ છે, અંધકાર છે, તે ઘાસને ફરી વળે છે, તેમજ ફ્લાવર્સ અને ટ્રીઝને પણ. ધ વિન્ડ સ્ટોપ્ડ બ્લોઈંગ. હવા હવે ચાલવાની બંધ થઈ ગઈ છે. દેર વોઝ અ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. અને બધે જ શાંતિ છવાઈ જાય છે. એન્ડ આઉલ હૂટેડ ફ્રોમ અ હોલ. આઉલ છે તે પોતાના હોલની અંદરથી અવાજ કરી રહ્યો છે. જે આઉલનો અવાજ હોય તેને કહીશું હૂટેડ. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ. ચાંદનીને હવે ભય લાગી રહ્યો છે. સ્કેર્ડ મતલબ ભય લાગવો. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. દૂર દેખાતા આકાશમાં ફૂલ મૂન, આખો ચંદ્ર છે તે ઉપર આવી રહ્યો હતો. રોઝ, રાઇઝનું ભૂતકાળ છે રોઝ. ઇન ઇટ્સ silver light, ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ. હવે આ ચંદ્રની જે સિલ્વર લાઇટ છે તેની અંદર ચાંદનીને દેખાય છે ટુ બ્રાઇટ આઈઝ. સો એટલે દેખાયું. ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ. બે ચમકતી આંખોને ખૂબ જ તીક્ષ્ણ એવા દાંત. that are moving slowly towards her. કે જે તેની તરફ આવી રહ્યા હતા. towards her, તેની તરફ આવો. The devil was not in a hurry. આ જે ડેવિલ છે એને જે અહીંયા એનિમલ દર્શાવ્યું છે તેને ડેવિલ કહ્યું છે. તો આ ડેવિલ છે એને કોઈ જલ્દી ન હતી, ઉતાવળ ન હતી. હરી એટલે ઉતાવળ. He knew that this goat was also his food. આ જે ડેવિલ છે તે જાણતો હતો કે આ ગોટ છે તે તેનો જ ખોરાક છે. The wolf and the goat struck their heads with each other. હવે આ ગોટ અને વલ્ફ છે તે પોતાના માથા અડાવે છે, લડવા માટે તૈયાર છે, પોતાના હેડ સ્ટ્રક કરે છે. He was big and ferocious, whereas she was small but not weak. તો he અહીંયા વલ્ફ માટે he યુઝ કર્યું છે. He was big, તે ખૂબ જ મોટું હતું. and ferocious, હિંસક અને ભયાનક હતું. whereas કે જ્યારે, whereas એટલે કે જ્યારે. she was small but not weak. તે નાની હતી, ચાંદની માટે કહ્યું છે she નાની હતી પણ કમજોર ન હતી. ચાંદની stood firm on her legs. ચાંદની પોતાના પગ ઉપર એકદમ નિશ્ચયી બનીને ઊભી રહે છે. had slightly bent and her strong horns aimed at the devil. અને પોતાના સ્ટ્રોંગ હોર્ન્સ છે, આપણને ખ્યાલ છે કે તે નાના હતા બટ યેટ પણ છતાંય તે પોતાનું હેડ સ્ટ્રક કરીને એના સ્ટ્રોંગ હોર્ન છે તે ડેવિલ તરફ ખૂંચવે છે. She looked like a brave soldier ready to fight a cruel enemy. તે એવી દેખાઈ રહી હતી કે જાણે એક બહાદુર સોલ્જર છે, સૈનિક છે, તે પોતાના દુશ્મન સામે લડવા માટે તૈયાર હોય. ક્રુઅલ એટલે ક્રૂર. Then next paragraph. The fight began. હવે આ લડાઈ છે તે ચાલુ થાય છે, સ્ટાર્ટ થાય છે. It went on through the night. તે આખી રાત ચાલે છે. Went on through the night, રાત્રિમાં ચાલે છે. The moon began to grow pale. હવે
મૂન છે એ ઝાંખો પડી રહ્યો હતો. સડનલી હીડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ અને વાદળો પાછળ છુપાઈ જાય છે. The stars also began to disappear one by one. હવે આ જે સ્ટાર્સ છે, તારા છે, એ પણ ડિસઅપિયર થઈ જાય છે. એક પછી એક અદૃશ્ય થઈ જાય છે. A faint light appeared in east. Faint એટલે કે ઝાંખો પ્રકાશ છે તે ઈસ્ટ તરફથી, પૂર્વ તરફથી દેખાઈ રહ્યો હતો. અપિયર એટલે દેખાવો. The first rays of the sun saw ચાંદની lying on the ground. સૂર્યના પહેલા કિરણથી દેખાય છે કે ચાંદની છે તે ગ્રાઉન્ડ ઉપર પડી છે. She was completely soaked in blood. તે આખી બ્લડથી ભીંજાયેલ હોય છે. The wolf, tired and sleepy, was getting ready to devour her. હવે આ જે વરુ છે, વલ્ફ છે, તે એકદમ થાકેલો દેખાઈ રહ્યો છે. એન્ડ સ્લીપી ઓલ્સો. વોઝ ગેટિંગ રેડી ટુ devour her. તે ચાંદનીને ખાવા માટે હવે તૈયાર છે. તો આ પેરેગ્રાફ સૂચવે છે કે ચાંદનીની અહીંયા ડેથ થઈ ગઈ છે વોલ્ફ દ્વારા. A flock of birds sitting on the trees was debating the result of the fight. હવે જે રાત્રિ દરમિયાન ફ્લોક ઓફ બર્ડ્સ, પક્ષીઓનું ટોળું છે, તે ડિબેટ કરે છે, ચર્ચા કરે છે કે આનું રિઝલ્ટ શું આવ્યું ફાઇટનું. સો હુ ઇઝ ધ વિનર? આસ્ક ધ સ્મોલ વન. નાનકડું પક્ષી પૂછે છે કે કોણ વિનર થયું? ધ વોલ્ફ ઓફકોર્સ, મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર્ડ ટુગેધર. બધા એકસાથે ડિક્લેર કરે છે મોસ્ટ ઓફ બર્ડ્સ કે ધ વોલ્ફ ઓફકોર્સ, કે વોલ્ફ જ વિજેતા થયું છે, વિનર થયું છે. નો, સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ. વાઇઝ ઓલ્ડ ડાયું અને ઓલ્ડ પક્ષી છે એ કહે છે નો, ચાંદની ઇઝ ધ વિનર. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ. ઓલ્ડ બર્ડ છે તે ચાંદનીને વિજેતા જાહેર કરે છે. ચાંદની ઇઝ ધ વિનર. આઈ હેવ નેવર સીન, મેં આવું ફ્રીડમ ફાઇટર છે, સ્વાતંત્ર્ય સેનાની, એ ક્યારેય નથી જોયું. બહાદુર હોય એવું ક્યારેય નથી જોયું. કેમ કે ચાંદની એ તેની સામે લડવા માટે સક્ષમ ન હતી, એ આપણને ખ્યાલ છે. કેમ કે વોલ્ફ તો એનાથી વધુ તાકાતવર હોય, છતાંય તેને હાર માની નહીં કે ન તો એ ભાગી અને તેમજ હેડ સ્ટ્રક કરીને તેની સામે ખૂબ જ લડી.